ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. મામી શું કરે છે? બ્રશ. આમ જો મમ્મા આવી, આમ તો જો, આથું કરો. શું ખાવું છે મારવિનને? કેન્ડી. અને બીજું શું ખાવું છે? આમ જોઈને કે, આમ જોઈને કે જોરથી મારવિન. શું ખાવું છે કે બીજું? પીઝા. મારવિનને પીઝા અને કેન્ડી ખાવી છે. સવારના વાગે છે 9:30 અને કાર્ટૂનમાં આવ્યું છે કે પીઝા ને કેન્ડી, તો ભાઈને ખાવું છે પીઝા કેન્ડી. બોલો મંગાવીએ કે નહીં મંગાવીએ? મારવિનને પીઝા તો નહીં, અત્યારે મખાના બનાવી આપ્યા છે અને મેં અહીંયા ભાત વઘાર્યા છે. એને હું મમ્મા તને સાંજે પીઝા બનાવી આપશે. ઓકે, મમ્મા જાતે બનાવીને આપશે. ઓકે મમ્મા, મારો ડાયો દીકો. સવારમાં બધી સાયકલ ચલાવી લીધી છે, પેલી બી ચલાવી લીધી છે. ના હું નહીં, તું લઈ આવી જા. ના હું નહીં આવું. ફટાફટ જઈને ચલાવીને આવતો રે. તને ખબર નહીં શું થયું છે? કુકુ થયું છે. કેમ માર્યું? આંગળી અડી ને એટલે કે મમ્મી મેં માર્યું. નહીં અડ્યું મારી દીકા, નહીં અડ્યું. જાઓ સાયકલ લઈને ચલાવો. નથી ફસાઈ, ચલાય. ફસાઈ ગઈ છે વાડા. ફટાફટ લઈને આવતો રહેજો. જલ્દી. હમણાં જતો તો એમ હા. હા લેતો આય. નથી લેવી ને, આપણી ચલાય. તો શું કરવું છે? હું નહીં લેવા જાઉં, તું. હા, બાગર બિલાને પથ્થરથી બીવડાવવો પડે એમ કે છે. મારવિન શું કરે છે? મારવિન શું કરે છે? મને કે મમ્મી ખુરશી આપ, મને મારે કામ કરવું છે, કામ. પછી ત્યાં લઈ ગયો, એને સેટઅપ કર્યો છે પપ્પાની જેમ, ડિટ્ટો પપ્પાની જેમ એને સેટઅપ લગાવ્યો, ખુરશી લગાવીને. અને હવે એમ કે છે કે મમ્મી હું કામ કરું છું, કામ. ડોન્ટ ડિસ્ટર્બ મી. ડાયો. શું ખાના ખાલી કર્યા છે? રમવાનું કશું નહીં, લેવાનું તો છેલ્લે સેલ અને એ જ, પણ નીકળવાનું બધું જ ભર્યા કરશે. મમ્મી નવરી છે નહીં. આજે મારવિનને પિઝા ખાવા છે, તો મેં આ વાળી ગાર્લિક બ્રેડ મંગાવી છે અને એ ગાર્લિક બ્રેડને મેં ઉપર બટર, સરસ મજાનું બટર લગાવી દીધું છે. હવે હું પનીર સ્પ્રેડ કરીશ એની ઉપર. મેં એકદમ સરસ રીતના પનીરના આ છીણી વડે એ કરી દીધું છે, છીણી કાઢ્યું છે પનીરને. હવે હું આની ઉપર ઓરેગાનો સિઝવાન તો નથી, પણ ચીઝ એ કરી દઈશ. સહેજ સિઝવાન લગાવીને હું આના ઉપર ચીઝ એ કરી. જો સિઝવાન તો નથી લગાવી, પણ પનીર અને ચીઝ છીણી કાઢ્યું છે, એટલે બટર, ચીઝ અને પનીર છીણીને સરસ કરી દીધું છે. હવે હું આ પેનમાં વચ્ચે પાણીની વાડકી મૂકીને આજુબાજુ આને મૂકી દઈશ. હવે એ રીતના 4 સ્લાઈસ મૂકીને આ વાડકીમાં પાણી મૂકી દીધું છે અને હવે આને આપણે ઢાંકી દઈશું. આવી રીતના આપણે એને ઢાંકી દઈશું અને થવા દઈશું એને થોડી વાર. શું પિઝા બને છે? રાહ જુઓ થોડી વાર. હા હા વાડીકા, પિઝા જ બને છે મારા બચ્ચા. પિઝા કેટલા મસ્ત બની ગયા છે. ક્યાં બને છે? હજુ તો બને છે.
હા હજુ બને છે. ઓકે, એમાંથી ગરમ ગરમ થઈને થઈ જાય ને પછી આપણે ખાઈએ. ઓકે ઓકે, સરસ મજાના થઈ ગયા છે. ચીઝ પણ એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે. તો હવે આપણે લઈ લઈશું. સરસ મજાના થઈ ગયા છે અને બીજા મૂક્યા છે. માર્વિન શું કરે છે? ગાડી સાફ કરે છે. વાવ વાવ, પિઝા પિઝા છે. માર્વિનને ભાવે છે. યમ્મી યમ્મી ચીઝી ચીઝી પિઝા. બટાકુ ક્યાં દેખાય છે? પિઝા. આ કરો. કેવું છે? કેવું છે? યમ્મી. મારવેડને ખાવાનું છે એટલે આવું છે. બાકી અંદર લીલા મરચાં નાના નાના કાપીને નીચે સેઝવાન ચટણી કે પીઝા પાસ્તા સોસ લગાવીને બનાવ્યા હોય તો એકદમ સરસ લાગે. એમાં ડુંગળી કેપ્સિકમ બધું એડ કરી શકીએ આપણે તો પણ સરસ થઈ જાય. પણ મેં કશું જ એડ નથી કર્યું. મેં કીધું માર્વિન ખાઈ ના ખાય અને સાદા સિમ્પલ ચીઝી ટોસ્ટ પર સારા લાગે. તો આજે મેં માર્વિનની એક ઈચ્છા પૂરી કરી. રાઈટ? માર્વિનની થઈ ગઈ છે ચા અને અમે ઉપર સિઝવાન ચટણી લગાવીને કરી છે. થોડું ટેસ્ટ આપણને તીખું ભાવે છે મને એટલે થોડું તીખાસવાળું કર્યું છે. સિઝવાન ચટણી લગાવી છે ઉપર. તો અહીંયા મેં હવે ઘી બનાવવાની પ્રોસેસ ચાલુ કરી છે. આ માખણ ક્યારનું મહિનાથી ભેગું થયું હતું. હવે બધા માખણને કેવું કરતા હોય છે કે ગેસ ઉપર ચડાવીને પછી એને પાછું બીજામાં વાસણમાં કાઢીને વચ્ચે પાણીનું ગ્લાસ મૂકીને કરતા હોય જેથી કે આવું માખણ અલગ અને પાણી અલગ થઈ જાય. પણ મારે એની જાતે જ આ ડબ્બામાં અલગ થઈ જાય છે. તમને દેખાતું હોય તો નીચે પાણી અને ઉપર બધું માખણ આવી ગયું છે. કેમનું આવી ગયું છે? અંદર છે ને જ્યારે હું મલાઈ ભેગી કરું ને ત્યારે અંદર છાશ અને દહીં નાખતી રહું છું. અને જ્યારે પણ મારે ઘી બનાવવાનું હોય ને ત્યારે હું આ ડબ્બો એને એક દિવસ આખો સવારે મૂકી દઉં તો બીજા દિવસે પછી એને હું ઘી બનાવવા લઉં એટલે ત્યાં સુધીમાં આ જે બધું માખણ છે ને એ બધું ઉપર આવી જાય અને ઘી પાણી બધું છૂટું પડી જાય. તો હવે ઉપરનું જે છે ને માખણ આપણે લઈ લઈશું. જુઓ આ એકદમ અલગ પડી ગયું છે. એકલું માખણ આપણે બધું લઈ લીધું છે ઉપરનું. દેખાય એકદમ આમ ટુકડા આખું એકદમ માખણ અલગ છે. તમે એક દિવસ એને બહાર મૂકો અને ફરી અને ફ્રીજમાં મૂકો ને એ ડબ્બાને જ્યારે ઘી બનાવવાનું હોય ત્યારે એને એક દિવસ આખો બહાર રવા દેવાનું. અંદર છાશ દહીં નાખેલું જ હોય એટલે એને બહાર રવા દેવાનું એક દિવસ અને પછી ફરી એના એક દિવસ ફ્રીજમાં મૂકી દો તમે અને પછી બીજા દિવસે તમે એનું જ્યારે ઘી કરવા નીકાળો ત્યારે આવી રીતના માખણ જે છે એ આવી રીતના બનીને આવી ગયું હશે. બરાબર. હવે હું આને છે ને ગળણીમાં ગાળીને આ જે રહી ગયું છે બધું ઝીણું અને ગળણીમાં ગાળીને હું લઈ લઈશ. એટલે આપણું સરસ મજાનું ઘી પછી તૈયાર થઈ જશે. આવી રીતના ગળણીમાં લઈ લીધું છે. એની છાશ તમારે યુઝમાં લેવી હોય તો તમે લઈ શકો છો. હું નથી લેતી યુઝમાં. એટલે આમાંથી જે છાશ બને એનાથી આપણે ઢોકળાનું અમારા બા હતા તો એ છાશ બચાવી રાખતા અને પછી એમાં ઢોકળાનું ખીરું કે આવી રીતના ઇડલીનું કે એનું પલાળી દેતા હતા. એટલે ખટાશ જેની હોય ને એનાથી સરસ આથો પણ આવી જાય અને ખટાશ પણ આવે અંદર. બસ હવે આને આપણે ફાસ્ટ ગેસ પર
થવા દઈશું. અંદર મેં 4 ઇલાયચી નાખી છે અને એમ તો 4 ઇલાયચી અને લવિંગ, બસ 4 ઇલાયચી અને 2 લવિંગ નાખું છું. કોઈ હોય તો તમાલપત્ર પણ નાખતા હોય છે, જેમ કે અમારા બા હતા એ તમાલપત્ર પણ નાખતા હતા, પણ હું આમાં ઇલાયચી અને લવિંગ નાખવું હોય તો નાખું. અત્યારે મેં ખાલી ઇલાયચી જ નાખી છે, બાકી લવિંગ પણ નખાય, હું નાખું જ છું લવિંગ પોતે. તમાલપત્ર હું નથી નાખતી. હવે આને આપણે ફાસ્ટ ગેસ પર બસ થવા દઈશું. ગાડી લઈને ભાઈ બેઠા છે અને આવી રીતના બસ રમ્યા કરશે ગાડી લઈને. મારવીન, હું કામ કરીને આવું. મારવીન, હું કામ કરીને આવું. મારવીન મને એમ કહે છે, મમ્મી તું કામ ના કર, ચાલશે, અહીંયા બેસ, કામ નથી કરવું. એની જોડે તો બેસી રહી છું, અત્યારનું બધું કામ બાકી છે મારા. જો એને આ રૂમમાં બેસાડો છે આઈપેડ લઈને, કેમ કે પેલો રૂમ તો હું તમને દેખાડું અને કેવો કર્યો છે. તો હું એને સાફ કરું ને, રૂમ તો જુઓ કેવો કર્યો છે એને. તો એને રૂમમાં આઈપેડ લઈને બેસાડ્યો છે અને હું આ રૂમ ક્લીન કરું, કચરા પોતું કરું અને પછી હું પણ એ રૂમમાં સરસ એસી ચાલુ કરીને બેસાડ્યો છે એને. હા, હિંચકાને પકડીને નથી બેસવું, ના પકડો. જુઓ ઘી બનવાનું તૈયાર થઈ ગયું છે. મેં એકદમ ધીમા ગેસ ઉપર થવા દઉં છું. અત્યારે એકદમ ધીમો ગેસ કર્યો છે, કેમ કે મારવીન હમણાં રડવાનું ચાલુ કર્યું હતું. પપ્પા અભિષેક આવ્યા હતા કે પપ્પા જોડે જવું છે એમ કરીને, અને હું ભૂલી ગઈ. તો સહેજ ઘી નીચે બળી ગયું છે થોડું. બહુ બળે તો પછી બળેલો ટેસ્ટ આવે ઘીમાં, એટલે બહુ ઉખાડવું નથી આપણે નીચેથી. હવે આને આપણે આવી રીતના જ થવા દઈશું ધીમા ગેસે. સરસ મજાનું ઘી તૈયાર થઈ રહ્યું છે, જોઈ શકો છો. આ ઘી બધું ઉપર આવી ગયું છે અને આ જે છે આ માવો આપણો તૈયાર થઈ ગયો છે. જેને ભાવતો હોય એ ખાંડ નાખીને ખાય, ટેસ્ટી લાગે, સરસ લાગે. અમે પણ બહુ ખાધું, અત્યારે પણ મને ઈચ્છા થાય તો હું ખાઉં. બાકી જુઓ ઘી આપણું આજે છે તૈયાર થઈ ગયું છે. હજુ આને 1 મિનિટ આમ જ ધીમા ગેસે થવા દઈશ. ઘી એકદમ સરસ થઈ ગયું છે. મેં ગેસ બંધ કરી દીધો છે. હું પહેલાં હવે મારવીને ઊંઘાડી દઉં, 2 વાગ્યા છે તો પહેલાં એને ઊંઘાડી દઉં, પછી ઘીને લઈ લઉં બીજ ડબ્બામાં. મારવીન ભાઈ ઉઠી ગયા છે અને એ ખાવા બેઠો છે આઈસ્ક્રીમ. એને ભૂખ લાગી હતી. મને કહે છે પ્રસાદી યાદ આવી હતી નાની આજે એને, પણ અમારે ત્યાં તો પ્રસાદી હતી નહીં. પછી મેં એને આઈસ્ક્રીમ આપ્યા. જુઓ આવી ગયો. એ મેં ઘી બનાવ્યું છે, ઘીને મેં ગાળી લીધું છે મોટી ગાળણીથી પહેલાં. હવે આને હું નાની ગાળણીથી ગળી લઈશ. અહીંયા ફ્રેન્ચ ફ્રાઈસ તળાવવા મૂકી છે, મારવીનને ભૂખ લાગી છે એટલે. હા, ફ્રેન્ચ ફ્રાઈસ થાય છે મારા દીકરા. હા પણ થવા તો દે ને. ફ્રેન્ચ ફ્રાઈસ ચમચીથી ખાઈશ? ઓકે આપું, બની જાય ને એટલે લાવું. હા જો તો ઘી બસ હવે આમાં ગાળી લઉં અને આ મેં ગરમ પાણીમાં લીંબુ નાખીને તો ગરમ પાણી કરવા મૂક્યું છે, જેથી આ તાવડી ઘસાઈ જાય ઇઝીલી અને ઘી ચિકાસ ના રહે. અરે થાય છે પણ. તારી આઈસ્ક્રીમ ફિનિશ થઈ ગઈ? અરે ના બને એમ, વાર લાગે એને. હા શાંતિ રાખ બચ્ચા. ચલો તો આટલું ઘી બની ગયું છે. મારવીનને ફ્રેન્ચ ફ્રાઈસ થવા દે મારા દીકરા, થાય એટલે આપી દઉં. હા બીજું શું ખાઈશ? પાપડ ખાઈશ? હા તળેલો પાપડ. જો અહીંયા બેઠો બેઠો એ આઈસ્ક્રીમ ખાતો હતો ના. જો આ આઈસ્ક્રીમ પીગળી જાય ને એટલે પછી નહીં ખાવાની, એને મૂકી દેવાની. શું લઈને આવ્યો?
ચાલો નાસ્તો કરવા 5 વાગ્યા છે અને બહુ ભૂખ લાગી હતી મારવીનભાઈને, તો ફ્રેન્ચ ફ્રાઈસ એને કીધી. જો કાંટા ચમચથી ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાની. તો ફ્રેન્ચ ફ્રાઈસ તળી છે, ભૂંગળા તળ્યા છે અને પાપડ મેં મારી માટે તળ્યો છે. ચાલો તો Yes, yes, very good. Girl, round and round. Round and round. હું 2 દિવસ થયા આપણી સાયકલની ચેન નથી ઉતરી, તો પાછો કહે છે આપણી સાયકલની ચેન ઉતરી ગઈ છે મમ્મી, હું રિપેર કરું. શૌર્યની સાયકલની ઉતરી ગઈ છે. જો ના, તારી ના ઉતરે. આ જો આલા ભરાઈ ગઈ. જો સાઈડ ચલાવો મારવીન સાયકલ. ચલો. જે મમ્મીએ ખાવાનું નથી બનાવ્યું એટલે વહેલી અંદર લઈ જશે. આખા પેન્ડલમાં રાઈ જવા, હાઈટ વધી ગઈ છે. કમ્પ્લેટ વળાવશે બી. એ સામે જો, સામે જો. ક્યારે સામે જો. સામે જોવાનું, પાછળ જઈએ તો હમણાં ભટકાઈ જતી. બસ ઉભા રહો, એક્ટિવાને જવા દો. જો 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 જો. ક્યારે આગળ પાછળ ધ્યાન રાખો, બિચકુમ થઈ જશે નહીં તો. જો જો જો, એવું ના કરે, પડી જશે. હા, લાકડી લઈને બાગડ બિલાને ભગાવો છે. સાઈડમાં ચલાવો એટલે કોઈ આવે તો નડે નહીં. મારવીન જવા દો આ બાજુ, આપણી ગલીમાં. આપણી ગલીમાં જ જવાનું છે. ચલ નો મળે. ચલ આમ છાનું માનું ના, ફરી આવવાનું તો. ચલો. મમ્મા તને જોઈ રહેશે કે મમ્મા મારવીન કેવી સાયકલ ચલાવે છે. પાછી મોટો રાઉન્ડ. જવા દો, સીધી સીધી. ચાલો ચલો ચલો, ફાસ્ટ મારવીન, જલ્દી. આપણી ગલીમાં જવા દો. આગળ ખાડો જોજે. બસ જવા દે. દસ મિનિટથી રમી રહ્યો છે. મારવીન આવી જા. અહીંયા રમ, અહીંયા જો. કહું છું આવી જાય એટલે કે આવું છું. કરે છે હું ત્યાં. હું છે કે ખાડો છે ગયો? માટી છે ને, માટીમાં. અરે ત્યાં નથી રમવું, તું આવી જા. આમ સીધી કરીને ફેંક, આમ સીધી કરી. મારી આમ સીધી. આમ પ્રાચીને ના વાગે. પેલી સાઈડ જવા દે. હા, આ તો કઈ ગેમ કહેવાય આવી તો. મારવીન કેટલો પરસેવો છે. આઈસ્ક્રીમ ખાવો છે હવે ભાઈને. આઈસ્ક્રીમ ખાવો છે. આઈસ્ક્રીમ ખાવા માટે શું શું થઈ રહ્યું છે જુઓ. ગોઠવાઈ ગયા બધા આઈસ્ક્રીમ ખાવા માટે, હે ને? આજુ પેલું જીરાફ બાકી છે અને પેલું કાંગારૂ પણ બાકી છે, એ બી મૂકી દો, પછી જ મળશે આઈસ્ક્રીમ. ફટાફટ. પો કર્યું માવીને સારું, ચાલ હું આઈસ્ક્રીમ લઈને આવું.
ચલો અમે આઈસ્ક્રીમ ખાઈએ. આજના દિવસ માટે આટલું જ હતું. ચલો ટાટા બાય, સી યુ, ગુડ નાઇટ. માઈ કહેજે ગુડ નાઇટ. ઓ આની ઉપર કાંગારું બેસી ગયું. પેપા પીગ ઉપર કાંગારું બેસી ગયું. બોલો ભાઈ. ચલો મળીએ કાલે. બાય બાય.